દિલ્હીમાં 45થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં પશ્ચિમ બિહારમાં રિચમન્ડ ગ્લોબલ સ્કૂલ અને રોહિણી સેક્ટર 3માં અભિનવ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. માહિતી મળતાની સાથે જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર સર્વિસની ટીમો સ્કૂલે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે સ્કૂલોને તાત્કાલિક ખાલી કરાવી હતી અને તપાસ શરૂ કરી હતી. રાજધાની દિલ્હીમાં 5 દિવસમાં બોમ્બ ધમકીનો આ ચોથો મામલો છે. અગાઉ 14 જુલાઈએ 2, 15 જુલાઈએ 3 અને 16 જુલાઈએ લગભગ 10 સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજને ધમકીઓ મળી હતી. બેંગ્લુરુમાં 40 સ્કૂલમાં બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ વિવિધ સ્કૂલોમાં ગઈ અને તપાસ શરૂ કરી હતી. ધમકીભર્યા મેલમાં કહ્યું હતું કે હું તમારા બધાને આ દુનિયામાંથી ખતમ કરી દઈશ. જ્યારે માતા-પિતા તેમના બાળકોના વિકૃત મૃતદેહ જોવા માટે સ્કૂલે પહોંચશે ત્યારે મને ખુશી મળશે. કલોલ તાલુકાના ચતરાળ ગામે એક અત્યંત ચોંકાવનારી ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 5 મહિલા હોમગાર્ડ જવાનો ઉપર એસિડ વડે હુમલો કરાયો છે. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં એક સનસનાટીભરી આ ઘટના બની છે, જ્યાં ફરજ બજાવી રહેલી મહિલા હોમગાર્ડ પર રિક્ષા ચાલકે એસિડ ફેંકી હુમલો કર્યો હતો. ટ્રાફિક નિયમનના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને રિક્ષા ચાલકે અડધો કલાક બાદ એસિડની બોટલો ભરીને પાછો આવ્યો અને મહિલાઓ પર હુમલો કરી ફરાર થઈ ગયો. આ હુમલામાં 5 જેટલી મહિલા હોમગાર્ડને ઈજા થઈ છે, જેમાં એક મહિલાના મોઢાના ભાગે એસિડ પડતા તે ગંભીર રીતે દાઝી ગઈ છે. હુમલો કર્યા બાદ રિક્ષા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફરાર રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મૂક્યું છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. માર્કો રૂબિયોએ નિવેદનમાં લખ્યું કે લશ્કરે તૈબાના મોરચા અને પ્રોક્સી TRFએ 22 એપ્રિલ 2025ના રોજ ભારતના પહેલગામમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં 26 નાગરિક માર્યા ગયા હતા. 2008ના મુંબઈ હુમલા પછી ભારતના નાગરિકો પર લશ્કરનો આ સૌથી ઘાતક હુમલો હતો. TRFએ ભારતીય સુરક્ષા દળો પરના અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં 2024નો હુમલો સામેલ છે. અમેરિકન સરકારનો આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પહેલગામ હુમલા માટે ન્યાય મેળવવાની હાકલ છે. આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટીતંત્રની આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા અને આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 3 મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રેબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં અનેક ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. ત્યારબાદ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ ગોંડલ કોર્ટમાં જૂન મહિનામાં ધાક-ધમકીથી નિવેદન આપવા મજબૂર કરનારા પોલીસ અધિકારીઓના નામ આપ્યા હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ જાડેજા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીવાયએસપી કેજી ઝાલા અને 6 પીઆઈ સહિત કુલ 28 નામ લખાવ્યા હતા. ગત મે મહિનાથી આ કેસ ચર્ચાસ્પદ બન્યો છે અને પીડિતાની પડખે તેના મહિલા વકીલ ભૂમિ પટેલ ઉભા રહ્યા છે. પરંતુ હવે આ કેસમાં વળાંક આવ્યો છે. પીડિતાના પિતાએ તેમની સગીર પુત્રીની ઓળખ જાહેર કરવા બદલ તેના જ વકીલ ભૂમિ પટેલ સામે એફઆઈઆર નોંધાવી છે. અમરેલીના ખાંભામાં દેવું થઈ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ યુવતીએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતાને સંબોધીને સુસાઇડ નોટ લખી છે, જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે ખાંભા તાલુકાના ભાડ ગામની 25 વર્ષીય ભૂમિકા હરેશભાઈ સોરઠિયા ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. તેણે ગઈકાલે ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાધી હતી. તેની તબિયત લથડતા પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. યુવતીના આપઘાત બાદ સુસાઇડ નોટના આધારે ખાંભા આઈપીએસ જયવીર ગઢવીના સુપરવિઝન હેઠળ ખાંભા પીઆઈ રવિરાજસિંહ ચૌહાણની ટીમે તપાસ હાથ ધરી છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે. સૌથી વધુ મૃત્યુ નાલંદામાં થયા છે. વૈશાલીમાં 4, બાંકા અને પટનામાં 2 લોકોના મોત થયા છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં અત્યાર સુધીમાં 110 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 1200 કરોડ રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે. એક દિવસના વિરામ બાદ શુક્રવારે અમરનાથ યાત્રા શરૂ થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને 16 જુલાઈના રોજ બાલ્ટાલ રૂટ ઉપર
અને 16 જુલાઈના રોજ બાલટાલ રૂટ પર ભૂસ્ખલનના કારણે યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, દક્ષિણ કર્ણાટક, કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકના દરિયાકાંઠાના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ભારે વરસાદના કારણે શુક્રવારે 1 થી 8 સુધીની શાળાઓ બંધ રહેશે. સોમનાથ જેતપુર નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિએ વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધારી છે. સોમનાથથી ગડુ સુધીનો માર્ગ ખાડાઓથી ખદબદી રહ્યો છે. આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ વિકાસના નામે થઈ રહેલી આ પરિસ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. હાઈવે પરના ખાડાઓના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ઉડતી ધૂળની ડમરીઓથી મોટરસાઇકલ સવારોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ સમસ્યા અંગે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નેશનલ હાઈવેની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. ધારાસભ્યએ જણાવ્યું કે વરસાદની સિઝન પહેલા મરામત કરવાને બદલે વરસાદ બાદ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે છે. જો વહેલી તકે હાઈવેનું રિપેરિંગ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો સાબર ડેરી સામેનો વિરોધ 5મા દિવસે પણ ચાલી રહ્યો છે. 3.5 લાખ પશુપાલકો સાથે જોડાયેલી સાબર ડેરી દ્વારા પશુપાલકોની ભાવ વધારાની માંગણી ન સ્વીકારાતા આ વિરોધ શરૂ થયો છે. પશુપાલકોએ હિંમતનગરના હાઈવે પર ટેન્કરના વાલ્વ ખોલી દૂધ ઢોળ્યું તો મોડાસામાં પશુપાલકોએ ડેરીમાં ન ભરી દૂધનું સ્થાનિક જરૂરિયાતમંદોને વિતરણ કર્યું છે. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 48 પર જવાનપુરા ગામ નજીક કેટલાક લોકોએ 2 દૂધ ટેન્કરોના વાલ્વ ખોલી દૂધ રોડ પર ઢોળી દીધું છે. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ માણતા 15 શખ્સને છાણી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૂની બોટલો, ટુ વ્હીલર અને મોબાઈલ ફોન સહિત ₹1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત રાત્રે છાણી પોલીસને બાતમી મળી હતી કે છાણી કેનાલ પાસે આવેલા સહયોગ બંગલોઝ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી છે, જેમાં પોલીસે તાત્કાલિક દરોડા પાડી 15 જેટલા ઇસમને રંગે હાથ ઝડપી લીધા છે. આ પાર્ટીમાં હાજર મોટા ભાગના કર્મચારીઓ ખાનગી કંપનીમાં જોબ કરે છે અને તેઓને પ્રમોશન થતા આ પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસે બાતમી મળતા રેડ કરી અને મહેફિલ માણતા એક શખ્સ સાથે 15ને ઝડપી પાડ્યા. બોટાદ રાણપુર પાળિયાદ રોડ પર અલમપુર ગામના પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવાનોના મોત થયા છે. મૃતક યુવાનોની ઓળખ સાયલા તાલુકાના નવા ગામના નિલેશભાઈ બાવળિયા અને જયપાલભાઈ બાવળિયા તરીકે થઈ છે. રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહને પીએમ માટે ખસેડ્યા છે. અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.